અત્યારે ઉપરના ફ્રીઝરનું તાપમાન છે -19 ડિગ્રી, જે બરફના ખાનાનું છે, અને નીચેનું તાપમાન છે 3 ડિગ્રી. નીચેનું તાપમાન ફેરવવું હોય તો આ રીતે ફરે, જેટલું ઓછું એટલું વધારે ઠંડુ. ક્યાંય બહારગામ જવું હોય અને 10-15 દિવસ ફ્રીજ બંધ રહેવાનું હોય તો આ છત્રીવાળો સિમ્બોલ મૂકીને જવાનું, એટલે ઓટોમેટિક એડજસ્ટ થઈ જાય. જનરલી 3 ડિગ્રી નોર્મલ આપણે ઘર માટે હોય છે, અને -19 ડિગ્રી આપણે ઘર માટે નોર્મલ રાખવાનું. એમ જ તે ઉપરના ફ્રીઝરનું તાપમાન અહીંથી ફરે. હવે ઉપરના ફ્રીઝરને આપણે નોર્મલ નીચેના ફ્રીજની જેમ વાપરવું હોય તો આને 3 સેકન્ડ દબાવી રાખો. હવે ઉપરનું જે ફ્રીઝર છે એ નોર્મલ નીચેના ફ્રીજના તાપમાનમાં આવી ગયું. જો 3 ડિગ્રી, અહીંયા જો ડિગ્રી વહી ગઈ. હવે પાછું આપણે ઉપરના ફ્રીઝરને નોર્મલ ફ્રીઝ કરતાં બરફના ખાના જેવું કન્વર્ટ કરવું હોય તો પાછું 3 સેકન્ડ દબાવી રાખવું. ઓફ થઈ ગયું. હવે પાછું 3 સેકન્ડ દબાવું. જો આવી ગયું, ઉપરનું ફ્રીઝર -19 ડિગ્રી થઈ ગયું.